તો ચાલો મિત્રો, આજે તો અમે વિનુભાઈ કાતરિયા અને ડીએમ બળદાણિયા ને માધુભાઈ આમ શીથરભાઈ આવ્યા છે. તો અમે સાસણગીરમાં આવ્યા છે. વિનુભાઈ, આને શું કહેવાય આ બધું? આ સાસણગીરનું આપણું સરકારી જે સફારી પાર્ક છે એનો આ એરિયા છે. અને આ તમે બધા જુઓ છો, આ સિંહ સદન છે, એટલે કે સરકારી રિસોર્ટ. આમાં આપણે ઉતરવું હોય તો ઉતરી. સરકારી રિસોર્ટ પણ 5 સ્ટાર હોટલની સુવિધાઓ હોય એવા છે. બધા રૂમોમાં નામ આપેલા છે પક્ષીઓ અને પ્રાણીઓના નામે. જે સામે જે મોટો એરિયા જે દેખાય છે ત્યાં મોટા મોટા વીઆઈપી મહેમાનો અને નરેન્દ્ર મોદી સુધીના આગેવાન શ્રીઓ અને રાજકીય પ્રસિદ્ધિઓ બધી ત્યાં રોકાય છે. અને આ બધા રૂમો છે. સેપરેટ લોન્જ જેને જોતા હોય તો એના માટે સેપરેટ લોન્જની પણ સુવિધા છે. ઓડિટોરિયમ છે. મતલબમાં વિસ્તાર ઘણો મોટો છે. ડૉક્ટર આઈએફએસ ઓન ડૉક્ટર રામ સાહેબ અહીંયા સાસણગીરના આઈએફએસ છે. તો આવું છે આપણું સાસણગીર. ખૂબ મોટી જગ્યા છે અને ખાસ અહીંની સોવેનિયર શોપની મુલાકાત લેવા જેવી છે. ખૂબ સારી વસ્તુ અને ક્વોલિટીવાળું વસ્તુ મળે છે સરકારી અને રિઝનેબલ ભાવમાં. જરૂરિયાત આપણી જીવન જરૂરિયાતને લગતી ક્લોથ છે, કિચન છે, કપ છે, એટલે ડેકોરેટિવ અને તમારી ફેશનને રિલેટેડ ખૂબ સારી વસ્તુઓ પણ અહીંયા મળે. આ જે ઝાડ છે આ ગુજરાતના ગવર્નરે આ રોપેલું છે. એમ જુઓ, આ બોરસલીનું ઝાડ છે અને ગવર્નરે રોપેલું છે. એવી જ રીતે આગળ એક ઝાડ છે નરેન્દ્ર મોદી સાહેબે રોપેલું છે, એનું પણ બોર્ડ મારેલું છે. તો મિત્રો, આવું છે આપણું રિસોર્ટ સાસણગીરનું. અને 100 કિલોવોટનો અહીંયા સોલાર પાવર પ્લાન્ટ છે. અહીંથી તે બધી લાઇટ છે. આ બધું સરકારી ને વિનુભાઈ? બધું સરકારી. હા. આ એનું બોર્ડ છે. આ આપણે ગીરના જંગલમાં કેટલા પ્રકારના ઝાડ છે અને સિંહ સદનમાં ખાસ કરીને આપણે આ એરિયામાં ટોટલ 80 જાતની પ્રજાતિઓના વૃક્ષો છે. એનું એ યાદી છે. તમે આ રિસોર્ટની અંદર એટલા ઝાડ આ બોર્ડમાં બતાવ્યા ને 80 જેટલા ઝાડ જોઈ શકશો. તો ચાલો મિત્રો, વિનુભાઈ કાતરિયાએ આ સાસણગીરનું બધે આપણને થોડું લોકેશન બતાવ્યું છે. તો આપણે હું પણ તેમની સાથે જોઈ લઉં. તો ચાલો મિત્રો, બધા મિત્રોને ડીએમ